નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। આજે એક રિક્ષા ડ્રાઈવરની ઈમાનદારીનો કિસ્સો એક સામે આવ્યો છે। જે ફારૂકભાઈ નામના રિક્ષા ડ્રાઈવર છે, જેઓએ સયાજીગંજથી એક પેસેન્જરને લીધા હતા અને પેસેન્જરને બેંકસ હોસ્પિટલ ખાતે ઉતારવાના હતા। શાહરૂખભાઈએ જે પેસેન્જરને લિફ્ટ આપી હતી, તેઓ જે પેસેન્જર છે તેઓને લઈને બેંકસ હોસ્પિટલ સુધી પહોંચ્યા અને ત્યારે પેસેન્જરને ત્યાં ઉતાર્યા હતા। પણ પેસેન્જરે પોતાની ભૂલથી મોબાઈલ ફોન તેની પાછળની સીટ પર મૂકી દીધો હતો। જે મુસાફર છે તેને ખ્યાલ ન હતો કે તેનો મોબાઈલ ફોન રિક્ષામાં રહી ગયો છે। ફારૂકભાઈએ યુવતીના ફોન આવે તેની રાહ જોઈ હતી અને જે આ યુવતી છે જે પોતાનો મોબાઈલ ફોન રિક્ષાની અંદર ભૂલી ગઈ હતી। ફારૂકભાઈનો ફરીવાર કોન્ટેક કરીને ફારૂકભાઈએ એ મહિલા જે છે રિક્ષામાં જેને મુસાફરી કરી હતી તેનો મોબાઈલ ફોન પરત કરીને ફારૂકભાઈએ પોતાની માનવતાની મહેક મહેકાવી। જે રીતના અનેકવાર જે ચોરી કિસ્સા જે સામે આવતા હોય છે, ત્યારે આ ફારૂકભાઈએ જે કિંમતી મોબાઈલ જે પોતાના ઓટો રિક્ષામાં એક મુસાફર ભૂલી ગયા હતા, તેને પરત કરીને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જે રીતના એવું કહી શકાય કે આ ફારૂકભાઈ છે, જેઓ ગમે તેવી પરિસ્થિતિ હશે પણ જ્યાં સુધી પોતાના હકનું મળશે ત્યારે તેઓ લેશે અને પોતાના હકની કમાઈથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે। જે રીતના આખી જે સમગ્ર બનાવ બનવા પામ્યો હતો કે એક મુસાફર હતો જેનો કિંમતી મોબાઈલ ફોન ઓટો રિક્ષામાં તેઓ ભૂલી ગયા હતા અને ફારૂકભાઈએ તેમને પરત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અને જે મુસાફરને મોબાઈલ પરત કરી ત્યારે મુસાફરે પણ એ રિક્ષા ડ્રાઈવરનો આભાર વ્યક્ત કર્યો હતો।